હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકો વિથી વ્લોગમાં. તો આજે પાછો શનિવાર આવી ગયો છે. હવે શનિ રવિ જ ટાઈમ મળે છે વિડીયોનો. બાકી વીકડેઝમાં તો હમણાં બહુ કામ છે. એક તો આ ઘરનું કામ હાલે છે, ઓફિસનું કામ એટલું હોય છે એટલે ટાઈમ મળતો નથી. એટલે ભૂરી જો આજ શનિવાર છે તો કંઈક સારું સારું બનાવે છે. શું બનાવે ભૂરી? હારું હારું કઈ નથી કરતી. હાનનું વૈધું પેટું અત્યારે પાછું બનાવે. લે મને એમ કે સારું સારું બનાવે. તો હાઈજે તો હારું હારું ખવડાવી દીધું. હવે કઈ પછી ટાણે હારું હારું ન ખાવાનું હોય. સારું, કઈ વાંધો નહીં, હાલો જે બનાવી ખાઈ લેવું. ઘણા કામ કરવાના છે. એક તો ગાદલાનું કંઈક કરવાનું છે. ગાદલાનું આમાંથી રૂ કાઢીને 4-5 ગાદલા બનાવવાના છે. મોટું ગાદલું છે તો બની જાય લગભગ, એવું કીધું હતું ગાદલાવાળાએ. હવે જોઈએ અહીંયા આવશે કે લઈ જાય, એ કંઈક પ્લાન કરવાનો છે. બાકી હા એમ જ કરશું. હાલો લઈ જવાનું ત્યાં લઈ જાય તો એ અડધું કાઢી લે. હા તો બીજું દેવું ને દેવું પડે. હા એ વાત અહીં હાસી, નક્કી નો કહેવાય. જોઈએ હાલો ને કંઈક કરીએ. બાકી બીજું આજે આપણે દેખાડવાના એ ફર્નિચર કેટલું પૈતું, ટીવી યુનિટ બની ગયું છે, પાર્ટીશનનું કામ ચાલુ છે. બાકી બધા રૂમ રેડી થઈ ગયા છે, બેડ ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો પૂરી ઝાડવાના નિરીક્ષણ કરવા આવી ગઈ છે. નિરીક્ષણ નથી કરતી હું, અહીં માળખો જોઉં જો કેવો માળખો કર્યો છે. તમે તો હું ઘરે ગઈ હતી, તમે નતો જોયું? મેં જ જોયો જ તો. જાવ ને ખોટા ડાવ, તમે કઈ નતો જોયું. આવીને મેં કીધું કે અહીં માળખો કર્યો છે એમ કે એટલે તમે કઈ બચ્ચા છે 3 નાના. અત્યારે તો ચક્કી બેઠી છે મસ્ત. જો હાવ બાજુમાં ઉભા થઈને તો કેવી ઉઠતી નથી. જો કેવી લીપાઈ બેહી ગઈ છે. જોતો 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 આમો જોયો. આ લીમડા હરિયું નો કર્યો છે માળખો. જો એ જો પૂરી છે ને આજે સાફ સફાઈ કરવા માંડી છે. આજે તો રોજ કરે તો તમને હું એવું લાગે આ 10 દીનું પડ્યું એવું રોજ આટલો કચરો થઈ જાય. લીમડો હે ને મજા આવે હો બેહવાની સાંયે. આપણે આ બાજુ એકડા, આ બાજુ ગુજરાતી. જોવા દે આ તુવેર દાળ ને એવું છે આમાં તો. ક્યાં તમને ક્યાં દેખાય? એ હરિયો આ હરિયો હું ઝૂમ કરીને જોતા તો એટલે બાકી ત્યાંથી તો એટલું ન દેખાય. મને તો દેખાય જ છે, તો ફોનમાં નો દેખાય. ડીમાર્ટનું લિસ્ટ, પૌવા ખાંડ ચોખા મગ લિસ્ટ બનાવ્યું છે. દાળ ચોખા અડદ દાળ મસૂર દાળ વરાળી કેટલું બધું ઘીંટી લખને બધી દાળ મૂકી દીધી છે. જવાનું મેળ નહીં આવે, કેમ થાય? તો કાઈ નહીં, નો મેળ આવે તો મેં તો લિસ્ટ કરી નાખ્યું. લિસ્ટ તો તે બનાવી નાખ્યું છે પણ જવાનું મેળ નહીં આવે. તો હું તમને મોકલીશ. આ જો આ જેટલું અહીંયા લખ્યું છે ને એ બધા એના ડબલા હાવ ખાલી થઈ ગયા. કીધુંનું લીધું જ નથી એટલે બધાય હવે તો લેવું પડે એમ જ છે. અને કેટલું તો મેં હજી લખ્યું નથી. વા જાય ને ત્યારે ત્યાં શિફ્ટ થાય છે. અત્યારનું જો લઈ લે તો અત્યારનું જ લખ્યું કેટલી વસ્તુ છે? 1 2 3 4 5 6 7 8 20 તો છે. 22 છે ને, મને ખબર હતી. તમે નીચેથી લીટીઓ ગણ લીધી છે કેટલી બાકી છે તો એટલી અહીંયા એમ ગઈ ને. એ ભણવા ગયા હોય ખબર હોય તો મેં તો હું નથી ગઈ. હું કઈ અભણ માણે લખ્યું છે. તમે તો જો ભણવા ગયા તો ખબર. ભણવા ગયા હોય તેમને પણ તોય મેં જ કીધું ને તમને કે તમે નીચેથી ગણી છે ઉપરથી એટલે ખબર પડી ગઈ. નહીં, ભણવા ગયા હોય ને તો સીધી નીચેની લીટીઓ ગણી લાવે, એટલી બધી ગણે નહીં કોઈ. પણ તોય કીધું તો મેં જ ને કે તમે ન કીધું ને કે મેં એમ ગણી એમ, તો મને ખબર પડી ગઈ ને કે તમે એમ જ ગણી છે. લે ચેક શું કરે? ઈ હે ને સરખું લખાણું નતું. હાર્પિક ની જગ્યાએ ફાર્પિક લખાઈ ગયું. હમણાં કેવું થયું ત્રિમતમાં જો આ ભણવા ગઈ એમ ત્રિમતમાં ગયા ને રીધિન ત્રિમતમાં હમણાં ગયા રવિવારે તો મને લખવા બેહાઈ તો કેદી ગુજરાતી લખ્યું હોય એ ખબર નહીં. પાછા નામે કેવા ઓલા ભાઈ ઢીકડા ભાઈ કુકડા ભાઈ. અક્ષર આના કરતા તો બીજું ત્રીજું ભણતા હોય એના હાલ થાય. અક્ષરનું ન જવાનું હોય.
ખબર હે તમને હું આવડે હે ઈ જોવાનું હોય. હા પણ આ ચેક જોઈને ખબર પડી જાય કે શું આવડે. ગુજરાત ઈ ન જોવાનું હોય. જો એક્સિલન્ટ કમ્યુનિકેશન સ્કિલ, એક્સિલન્ટ કમાન્ડ ઓવર, ટેમ્પરેચર, બાપારે આવું બધું એટલે એટલું લખી નાખ્યું. મને ખુદને નથી ખબર કે આવી સ્કિલ મારામાં છે. બોલ કોઈ એવી છપાવી નહીં. મને વાંચીને મને દાંત આવતા હતા કે ઓહો આટલી બધી સ્કિલ મારામાં છે. આ રિઝ્યુમે હે જો. પણ મને પૂછાય તો ખરા જ કે એક્સેલન્ટ કમ્યુનિકેશન સ્કિલ, એક્સેલન્ટ મેં મારી સ્ટ્રેન્થ મેં કીધું તું આવું લખજો. તમે એવું છાપી ના જાઓ. મને બે બધી વાંચ્યું તો ખબર પડી કે ઓહો આ તો જો કેવું લખી ના જાય. આમાંથી આરામ એક બે વસ્તુ ખબર હોય તો મને ખબર જ નથી બીજું કંઈ. કાંઈ જવું નહીં આપણે ભણાવવાની. મારે ખુદ ભણવાની જરૂર છે, એમાં બીજાને ભણાવવાની. હાલો હવે તૈયાર થઈને નીકળી ગયા હી ભર બપોરે 2:30 વાગ્યા હે ને જો થેલો કયો લીધો હે વન એન્ડ ઓનલી વિમલનો. બધું એકમાં હમાઈ જાય. જોકે તોય હમાશે તો નહીં પણ આ તો નાની વસ્તુ એમાં મૂકી દઈ. બીજું બધું ડાયરેક્ટ મૂકી દેવું. અને આજે તો અમે 2 જ છીએ જવાવાળા. હે કોઈ બીજું આવવાનું છે તો હાલો હવે નીકળી જાય. કેમ કે બીજા કોઈને ટાઈમ નથી. 1-2 જણાને અને બીજા જઈ આવ્યા હતા ગયા શનિ રવિ. અમારે હવે આ શનિ રવિ જવાનું છે તો હાલો હવે નીકળી જાય. પણ ગાડી તો બફાઈ છે. અંદર સનાથલ પહોંચી ગયા હી 3 વાગ્યા છે. એવી ગરમી ને અંદર તો એસીમાં તો નથી લાગતી. 4 ઉપર રાખ્યું છે ફૂલે ફૂલ. હવે તો થોડુંક ઓછું કરી નાખો. નીકળ્યા ત્યારનું ફૂલે ફૂલ કરી નાખ્યું હતું. કેમ કે બહુ ગરમીની ગાડી આખી તપી ગઈ હતી. અને બહાર નીકળશું ને તો એવો જ બફારો આવવાનો હોય અંદર એસીમાં બેસીને. હવે અને અહીંયા તો જો ટ્રાફિક છે હરખાય આમ જો ક્યાંય સુધી ગાડીઓ ઊભી છે. હવે અહીંયા મને લાગે 5-10 મિનિટ તો વહી જવાની. નીકળી જાવ એમાં ત્યાં ટ્રાફિક નહીં હોય હાલું એમ. એટલે બધા અત્યારે જ નીકળી ગયા છે. બહુ ટ્રાફિક છે. પાછો અહીંયા પુલ બને છે ને એટલે થોડું વધારે એટલે ટ્રાફિક છે. સીટ બેલ્ટ પહેરવો પડશે. રૂલ્સ ફોલો કરવાના હોય. પહેરવો પડશે એમ નહીં. હા ભાઈ પહેરી લો ભાઈ. જો નહીં ક્યાંય જો મારી કીધા. અમે તો નીકળી ગયા છીએ ટ્રાફિકમાંથી. પણ આ બાજુવાળાની સાઈડ તો જો આખી પુલ ભર્યો છે. સનાથન વાળો નહીં, એનાથી આગળની સાઈડ વાળો. પણ આમ તો જો હાલો પહોંચી ગયા છે ડીમાર્ટ. પણ આજે તો ટ્રાફિક બહુ છે. આમ જો આખું પાર્કિંગ ફૂલ છે. પાર્કિંગે માંડ મળ્યું એવું ટ્રાફિક છે આજે તો. નહીં જાણે કેમ રવિવાર હોય. આજ તો શનિવાર છે તોય આ લિસ્ટમાં નથી તોય કાં લેસ? એ ભૂલાઈ ગયું હોય. જોઈને ત્યારે યાદ આવે કે આ લેવાનું. આ લેવું છે ભૂખડી બનાવી નથી બનાવી ભાઈ. જો થેલો ભરી લીધો છે આખો. થેલો હું આખું આ ટ્રોલી. હવે કેટલુંક લેવું? આબુ ને એવું હજી લેવાનું બાકી. પ્લાસ્ટિક વાળા સેક્શનમાં જવાનું બાકી છે. પ્લાસ્ટિક વાળા સેક્શનમાં કાંઈ લેવાનું નથી. ત્યાંથી આવતું પછી વાત પોર. પોર નહીં મહિનાથી જો આખી ટ્રોલી હવે તો ભરાઈ જ ગઈ છે. માથે આવી ગઈ છે તો હજી આને લેવાનું ખૂટતું નથી. નાસ્તો લઈએ જ લેતું એ કરે બધું. હાલો હાલે હવે હું બાકી હતો અંદરથી તો કેવી ઠંડી હવા આવી. નથી લેવું ભાઈ એવું નથી. હવે મૂક દે. આઈસ્ક્રીમ ન ખવાય અત્યારે. ચોમાસું આવી ગયું. હા ભાઈ રંગોલીમાંથી લઈ આવજો. કેવી ઠંડી હવા આવી. હાલો ટ્રોલી ભરી લીધી છે આખી. મેં 3:15 અંદર ગયા હતા ત્યારે 4:30 થયા છે. એટલે કલાક થઈ છે. પણ બધું લેવાઈ ગયું છે. 1-2 વસ્તુ રહી ગઈ છે. હાવેણો ને એવું અહીંયા હતું પણ પ્લાસ્ટિકના હતા. મારે પ્લાસ્ટિકના નથી લેવા. ઓલા જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરીને એવા લેવા છે. એટલે જોઈએ હવે રસ્તામાં કંઈક કરિયાણા દુકાને જો મળી જાય તો ઠીક છે. નકર પછી જોયું જાય નહીં લઈ. પણ બીજું પાણીપુરી ખાવાની છે. એવું કાલ તમે કીધું તું કે ઓફિસ થી લેતા હો તો તમે શું કીધું તું કે કાલે આપણે જવાના નહીં ત્યારે ખાઈ લેવું. એટલે મેં જ કીધું તું કે હવે આજ ના લઈ આવતા, કાલ જવાના નહીં તો કાલે જ ખાઈ લઈશું એમ. તો તમે હા પાડી હતી. હા પણ રસ્તામાં એક આવશે તો એમ કઈ એમ સામે ન આવે. આપણે જવું પડે કઈ ન આવે આપણી સામે. એક તો જો ને મારું ટી-શર્ટ એ પલર નાખ્યું હોય તે એમાં પાણી પીતી હતી. હું
નીકળ્યા તરત પાણી પીધી પોઈ તો એકદમ લીવર દીધી તો આખું બોટલ ગઈ મારા માથે બધું પલળી ગયું નાકમાં પાણી ગરી ગયું મારું પાણીપુરી નો ખવડાવ તો કાંઈ નહીં પણ કેરીયું તો લઈ દો હા ભાઈ આગળ આમ આવશે ને તો લઈ લેવું ઈ આવશે તો લઈ લેવું બધું આવશે તો લઈ લેવું કઈ કઈ આપણી પાસે આવે નહીં આપણે જવું પડે ને એમ કઈ ન અહીંયા મોલી શોપ હું ને ક્રીમ લઈ લેવાનું હતી મળી જજો હવે આવશે નહીં ક્યાંય અહીંયા કેરીનું લાગે છે જો આ રહ્યું અહીં જોયું હોત તો પૂછ્યું હોત તો શું હોત તો સારું હતું હવે માં જવું જોઈએ પ્રહલાદનગર માનસી વાળું રહ્યું ત્યાં કેરીનું તો જો અહીંયા હે રેકડીમાં પણ રેકડીમાં તો ના ઈ તો બહુ મોંઘી ના હોય રેકડી વાળા તો એને કરતા બોક્સ હોય ને ત્યાં જ લેવાય કરિયાણાની દુકાને જોયું તો ખરા એરિયા જો બહાર રાખેલા રહ્યા લઈ લે હાલો પડી ગયા હે જો સાવેણા સાવેણી અને એક ક્રીમ નહોતી મળી એ લઈ લીધી છે તો હવે મૂકી દઈ સાવેણામાં તો ઠીક ઠીક છે બહુ સારો ન થયો સાવેણી સારી છે થોડી હાલો હવે એ તો બંધ નથી થતું ગરમ લાગે છે ભાગો ભાગો મળી ગયું ક્રીમ મળી ગઈ ને આતી જો 70 રૂપિયાની ત્યાં કેટલાની આવી હતી એટલાની જ કેરીયું બાકી હતી તો એનું બોક્સ હવે લઈ લીધું છે કેમ કે વરસાદ આવી ગયો છે તો હવે છેલ્લું ક્યાંનું એક બોક્સ લઈ લીધું છે જો કે હજી તો આ પહેલું જ છે પણ હવે પહેલું ને છેલ્લું બે એવું છે કેમ કે આની પહેલાં તો ભાઈ લઈ આવ્યો હતો તો એ જ ખાધી છે હવે આ બોક્સ એક લઈ લે હવે તો વરસાદ આવી ગયો પછી તો બગડી જાય તો કંઈ ખવાશે નહીં આમાં તો 11 વહી જાય નહીં 11 ને તો હજી વાર છે વાર એટલે 5-6 દિવસની વાર છે 11 ને તે તો વહી જાય એટલે આ વર્ષનું કેરીનું સિઝન પૂરું પછી આવતા વર્ષે ખોલો તો હમણાં શું બોલ્યા હતા તમે ખર્ચાનું બીજું નામ ભૂરી વાહ ખર્ચાનું બીજું નામ ભૂરી એટલે ભૂરી તો જાણે આમ તમારું ક્રેડિટ કાર્ડ લઈને આમ બધી ગોંતી દીધે કે લે લે એમ એ જોજો ઓલી સાયકલ વાળીને હે હા જો 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 પેલા કહી દેવાનું પછી તું હમાય ને તું સંભાળ દી હમાઈ દી હવે પાણીપુરી હવે એક છેલ્લી ખવડાવી દો ખર્ચો થયો હે તો તમારે ખર્ચા ભેગો હવે 20 રૂપિયાની પાણીપુરીમાં કઈ વધી નહીં જાય હવે આટલા ખર્ચામાં પછી હે હા હું સિંધુ ને વહી જાય પાણીપુરી ખાવા જાય સિંધુ ને તો કઈ એકલી જાય તમે નહીં આવો એટલે ખાતા જ હોય બધા બે મોઢે ખાતા હોય પાણીપુરી છોકરાઓ ખાતા જ હોય એક બધા એમ કે છોકરાઓ ન ખાવે છોકરાઓ ખાતા જ હોય પાણીપુરી ખાલી કે નહીં આ તો છોકરીઓ ખાલી ખોટી બદનામ થઈ ગયું કે પાણીપુરી છોકરીઓ જ ખાઈ એમ હા હા તમારી ઓફિસ તો આવી ગઈ પણ અહીંયા એક ઊભો રહેતો તો હવે ન્યા નથી જવું ના ત્યાં તો અહીંયા એક ખબર આપણે રાતે એક આ સાઈડ એક ખાધી હતી બધાએ હાર્દિકભાઈ ને બધાએ તમને યાદ હોય તો આમ સામેની સાઈડ હું નથી યાદ સામેની સાઈડ એક આ બીજો સ્ટોપ આવ્યો છે પણ અહીંયા નથી પાણીપુરી વાળો મને લાગે આ બધા પાણીપુરી વાળા વીકેન્ડમાં ઈ પાણીપુરી વાળા રજા રાખતા છે વીકેન્ડમાં અમદાવાદના પાણીપુરી વાળા રજા રાખે શનિ રવિમાં બોલ આમ તો બીજા તો રાખે પણ આ પાણીપુરી વાળા રજા ઉપર છે હવે આગળ એક બીજી અહીંયા હે દુકાનો ત્યાં જોઈ હવે મળે તો ઠીક નકર આજ તો મારા ભાગમાં પાણીપુરી નહીં એવું લાગે છે ના રે બાપા કાચિંદ્રાની ખાવી એમ કરતા તો ઘરે હું જલ્દી રાન પાણી કરીને પી ન લઉં એવી કાચિંદ્રાની ખાવી ક્યાં હે ક્યાં ઈ ફ્લેવર વાળી હે 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 આઈ રહ્યો હાઈસ મળી ગઈ હારી છે પણ આ તો ઓલી બોમ્બે ચાટપુરી વાળું છે હા ઈ જ છે ભાઈ પણ એની પાસે પાણીપુરી નહીં હોય પાણીપુરી નહીં પણ બોમ્બે લઈ લે તો તમે હાલો અરે પાર્સલ લઈ લે એટલે લઈ લીધું છે પાણીપુરી ને બધું પાર્સલ કરી હાથમાં રાખ દે ને ભાઈ મળી ગઈ છે સેવ પૂરી ને પાણીપુરી બે હારું હાલો હવે ઘર ભેગા થાવ હાલો હાલો છેલ્લે જો એટલું બકાલું લઈ લીધું છે પૂરી બધું લીધું તો છેલ્લે ઈ રહી ગયું તો ઈ લેવું પડે ને 200 રૂપિયાનું બકાલું બોલો આટલું 200 રૂપિયાનું બોલો કેવું મોંઘું છે 5:45 વાગી ગયા હે અને ફાઇનલી હવે ઘરે પોગી ગયા હી કેરના 2:30 વાગ્યાના નીકળ્યા હતા તો 6 વાગે પાછા આવ્યા અને અહીંયા તો જો ઓલા ઝાડવા કાઢીને ખાવજો તો સીધું કરી નાખું પાર્કિંગ નહીં એ તો મેં જોયું જ નહીં હાલો હવે આવી ગયું છે અમારું રામેશ્વર એક દી આખી સોસાયટીની ટૂર કરાવી વિડીયોમાં શું કેવું આપણી સોસાયટી બહુ મોટી છે ને તો એક દી વિડીયોમાં દેખાડવી છે જો કે એટલી મોટી તો છે નહીં
ઓલમોસ્ટ જોઈ જ લીધું છે બધું, બધે કઈ બાકી નહીં એવું છે. પણ અત્યારે તો જો વરસાદનું વાતાવરણ હોય એવું લાગે બહાર. તો જો વાતાવરણ વરસાદ. હાર્દિકભાઈ જોજો પવન બહુ છે, ઉડી ન જતા. બહુ પવન જઈડો છે જો. જો 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 ઈ માં પાસે જ જાતું લાગે. જો તો એ વાયર એને શું કરે? ક્યાં 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 જઈ? આ જો ટાંકા ઉપર બેઠું ઈ કેવું. જો આપણે બની ગયું છે મોસ્ટ બ્યુટીફુલ. હા ઉભા રહ્યો, મને આ માગી જઈને હરખું દેખાડવા દ્યો. હા હા આમાં લાઈટો લાગશે જો આમાં. આ કાચો શેડ કાર્ડ આવે હો. આ શેડ જ છે બધી. શેડ કાર્ડ છે ને, શેડ કાર્ડ. હવે ખાલી આમાં લાઈટ એક જ બાકી છે ને. આમાં લાઈટ લાગશે જો આ જો ને કાચો. હા એમાં લાઈટ લાગશે. હા અને અહીંયા કાચો દેખાય, અહીંયા બોર્ડ લાગશે અંદર. ઈ તો ના, ઈ તો બહાર નું તો ખાલી આમ જ રહે. બોર્ડ અહીંયા લાગશે. પછી એન કલર પછી આ ઓપન રહેશે આમને. હા હા બરાબર. હા હા પછી જો અહીંયા આજે અનિલભાઈ જે આપણા મિસ્ત્રી છે એને આપણું કરી નાખ્યું, આખું પેક કરી દીધું છે. અહીંયા એક દરવાજો રાખ્યો છે, પછી અહીંયા લાગશે ધીમે ધીમે. અહીંયા આ રીતે રાખ્યું છે બરોબર. રેવા દ્યો ઈ હજી. આ રીતે છે. હવે આ રીતે આખું ખુલી જાય. એટલે અહીંયા ઘંટી ને એવું બધું રહી જાય. ખાલી ઘંટી જ રાખવાની હે આયા મેં. હા એક આ પાટિયું નવું થયું પછી. આ પાટીઓ હજી આમાં પાટી લગાડવાનું છે, આમાં ખાના આવશે. ઈ જી આ હે ને બોક્સ, એમાં ખાલી બોક્સ આવશે. હા બોક્સ આવશે બરોબર. પછી આ લાગી ગયા જો આ કિચનના. ઈ તો લાગી જ ગયા ને. આ જો ઓલું એક બાકી હતું ફિલ્ટર વાળું. પછી આ હા ફિલ્ટર વાળું છે બરોબર. જો આ ભટકાણા કાપી. અને એ પાછો આવશે અને પાછું કેવું થોડું હા એટલે હરખા કરી દે. આ રૂમ તો બતાવી દીધો છે. આ room તો તમે જોયો જ છે. હજી અહીંયા ઓલા મેગ્નેટ બાકી છે એટલે દરવાજા સરખા બંધ ન થતા. હા બાકી અહીંયા જોઈ લો. હવે આ રૂમ કમ્પ્લીટ છે. જો અહીંયા ઉપર કલર વાળા એ. આ રૂમ મારો ફેવરિટ છે. તો તમારે આ રૂમમાં જ રહેવાનું આ છે. room મારો ફેવરિટ છે. સનમાઈ બાકી જો અહીંયા કાચે લાગી ગયો છે. હા અહીંયા ડ્રેસિંગ ટેબલ, નીચે ડ્રોવર છે. નીચે ડ્રોવર લગાડવાનું બાકી છે. કટિંગ થઈ ગયું છે પણ લગાવવાનું બાકી છે. હા અહીંયા અરીસો રાખી દીધો. હા હા મેં હા હાલો હવે જઈએ ઉપર. ઓલી લાઈટ બંધ કરી દે. જો અહીંયા કલર કામ ચાલુ છે. અહીંયા જો બધી કલરના ડબલા ને ડુબલી પડ્યા. દીધી છે બારીકની. પણ બધી જગ્યાએ તમે જોયું હશે બારીમાં. હા બાકી આ તો જોયું છે આ મંદિર. આ મંદિરના દરવાજા આ મસ્ત લાગે મને તો બધાયથી વધારે આ જ ગમે. બરોબર. આ કમ્પ્લીટ છે. અહીંયા આપણે મંદિરના દરવાજા બની ગયા છે અને ફોન આવી ગયો. કદાચ કાલે લેવા જવાનું થાય તો કાલ પરમ દિવસમાં અહીં લાગી જશે. પછી એનો લુક આવશે મંદિરનું. હજી કાચ અંદર ઓલા સેલ્ફ મૂકવાના હી. ઓર્ડર દઈ દીધો. અહીંયા બે બાજુ 3 સેલ્ફ આવશે. હા રેડી? હા હાલો તો હવે આ બીજો સ્પેશિયલ રૂમ. અહીંયા જો આ બેડ બધું લાગી ગયું છે. આ રીસો ઈ તો હજી લગાડવાનો હે. લગાડવાનું. અહીંયા ડ્રેસિંગ ટેબલ છે. લગાડવાનું. આ સ્લાઇડર રેડી. ઉપર મસ્ત લાગી ગયા દરવાજા. મારથી તો તમે દાંબી ગયા, અમારથી તો નહીં. કલર બી કલર એટલે આમાં જો ઓલું લાગી ગયું છે. શું કહેવાય? પ્રાઇમર કહેવાય કે હવે આમાં હે ને ડાયરેક્ટ કલર આવશે એવું લાગે. બધું પતી ગયું. જો આ ચોટી મારી દીધી અને આ છે અમારો રૂમ. આમાં એવું થઈ ગયું પાછું. એટલે લોક જ છે ઉપર.
ઓકે આ આવી રીતે છે એમ ને હા બાથરૂમ વાળું એમ પેક કર્યું એને થોડોક આમ નીચે કર્યો જો અહીંયા બધું કરી નાખ્યું હવે સીધો કલર જ કરવાનો હે અહીંયાનો ફોટો કરાવવા દઈ દેવો હાલો મિત્રો, તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો, ફર્નિચર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહેજો. બાકી મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, જય શ્રી કૃષ્ણ, બાય બાય.